સર્વોત્તમ સ્તોત્ર, વલ્લભાષ્ટક અને સપ્ત શ્લોકી, આ ત્રણેય દ્વારા નામ, રૂપ અને ગુણ શ્રી વલ્લભનું આરાધન કરવામાં આવે છે. સ્વરૂપની ચર્ચા વલ્લભાષ્ટકમાં થઈ છે. એ વિપ્રયોગાત્મક ધર્મ સર્વી સ્વરૂપ હોય, સંયોગાત્મક ધર્મી સ્વરૂપ હોય, અથવા ષડવિધ સ્વરૂપ હોય, ષડવિધ ધર્મયુક્ત હોય. 8 શ્લોક દ્વારા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે શ્રી મહાપ્રભુજીના આ અલૌકિક સ્વરૂપને આપણને સમજાવ્યું છે. જો સ્વરૂપ જ્ઞાન, આપણે ત્યાં તો 3 જ્ઞાન કહ્યા છે કે પુષ્ટિ ભક્તિમાં આગળ વધવું હોય તો સ્વરૂપ જ્ઞાન, સ્વ જ્ઞાન અને સેવા જ્ઞાન, આ 3 પ્રકારનું જ્ઞાન હોવું જોઈએ. એક, જેને તમે ભજો છો એને જાણો છો ખરા? ઓળખાણ જુદી વસ્તુ છે, પરિચય જુદી વસ્તુ છે અને સ્વરૂપ જ્ઞાન જુદી વસ્તુ છે. આપણે તો 3 જ્ઞાન કહે, સ્વરૂપ જ્ઞાન, મહાત્મ જ્ઞાન અને તત્વ જ્ઞાન. આ 3 પ્રકારનું જ્ઞાન જ્યારે જાણો ત્યારે તમે એમને જાણ્યા કહેવાય. જેમ તમે ક્યાંકથી જતા હો અને કોઈ તમને સહજ એમ પૂછે કે તમે વડોદરા જોયું છે, વડોદરા ગયા છે? તો કે હા જોયું છે ને, એકવાર અમે બોમ્બે ટ્રેનમાં જતા હતા તો સ્ટેશન ટ્રેન રોકાઈ દીધી, વચમાં આવ્યું, જોયું તો કહેવાય. તો કે હા મેં જોયું, એકવાર ફ્લાઇટમાં અમે આવતા હતા અને અમદાવાદ ફ્લાઇટ આવતી તો વચ્ચે વડોદરા આવ્યું, ઉપરથી દેખાયું. અને કોઈ થોડા દિવસ વડોદરા રહી અને ગલીએ ગલીએ ફરી લોકોનો પરિચય કેળવી, ત્યાંની સંસ્કૃતિનો પરિચય કેળવી અને એને ઓળખે તો એ પણ કે હા જોયું છે. 3 કે છે, કોઈ ખોટું નથી, પણ 3ના જ્ઞાનમાં ફરક છે. એમ જ ઘણી વાર કોઈ પણ ગ્રંથ કે પાઠ, યમનાષ્ટક નમામ યમનામ હમ સકલ સિદ્ધિ તો મુદા બરાબર નવું યમનાષ્ટક કરીએ જ આપણે, તો યમનાષ્ટક કરીએ જ છે. ત્યાં કોઈ સુંદર રીતે બોલતું હોય, કોઈ એક અક્ષરનો ભાવ જાણીને હૃદયમાં ધારણ કરીને બોલતું હોય, યમનાષ્ટક તો 3 કર્યા કહેવાય. કોઈનું નિષ્ફળ તો નથી જતું. ઈશ્વરજીભાઈ તો અડધો શ્લોક પણ બોલે તો યમનાજી તો કૃપા કરે જ. પણ આસ્વાદ માણવાની પણ કળા ભક્તને આવડવી જોઈએ, કે આસ્વાદ માણવાની પ્રક્રિયા, એનાથી ફળ અને આનંદમાં ફરક પડે. એ જ કેરી હોય, તમે કાપીને ખાઓ, એને તમે રસ કાઢીને ખાઓ, એને તમે સીધી મોઢામાં મૂકો, કેરી જ છે. પણ પ્રક્રિયા ભેદથી આસ્વાદ ભેદ કેવો થઈ જાય છે? ઘરેમાં સ્વાદ સરખો આવે છે? જે રીતે માણવાની પ્રક્રિયા હોય એવો રસાનુભવ થાય. એમ જ આ શ્રી વલ્લભના, શ્રી યમુનાજીના, શ્રીજીના સ્વરૂપો, એનો રસાસ્વાદ માણતા આવડે છે આપણને. બસ આ જ ભક્તિ માર્ગી જ્ઞાન છે, આ જ પુષ્ટિ માર્ગી જ્ઞાન જે મહાપ્રભુજી આપણને શીખવાડ્યું છે કે પ્રભુને પામવાની વૃત્તિ યા પામવાની કળા યા પ્રભુને પ્રાપ્ત કરી લેવું એ પુષ્ટિ માર્ગનો પરિશ્રમ નથી. અહીંયા તો બ્રહ્મ સમન લેતા જ ભગવાન મળે છે. ભગવાન મેળવવા એ કોઈ લક્ષ્ય નથી. અહીંયા તો બ્રહ્મ સમન લેતા જ પુષ્ટ આવીને પધરાવવામાં આવે, પણ મળેલા પ્રભુને માણવાની કળા એ પુષ્ટિ ભક્તિની કળા છે. કે એ મળ્યા ઠાકોરજી, એનો જે અહેસાસ, એનો જે આનંદ, એનો જે ઉમળકો, યશોદાજીને જયારે ઠાકોરજી મળ્યા, કોઈ ગોપીને જયારે પ્રભુ મળ્યા અને એમના હૃદયનો જે આનંદ છે એ આનંદ આપણે અનુભવી શકીએ છીએ. એ જ પુષ્ટિ ભક્તિનું પરમ ફળ છે. એ આનંદને માણવો. તો સ્વરૂપ જ્ઞાન, સ્વ જ્ઞાન, કા ભગવાનની મહાનતા સમજી જાઓ તો પોતાની તુચ્છતાનું જ્ઞાન થઈ જશે, અને કા સ્વયંની તુચ્છતા, અલ્પતાનું જ્ઞાન થઈ જાય તોય પ્રભુની મહાનતાનું જ્ઞાન થઈ જાય. તો સ્વ જ્ઞાન, આપણે કોણ છીએ? અમે તો સંસારી લોકો, અમે તો આમાં અટવાયેલા. આ વૈષ્ણવના શબ્દ ના હોય. તમે સંસારમાં ભલે છો પણ સંસારી નથી. સંસાર માટે નથી, તમે વૈષ્ણવ છો, પ્રભુના શ્રીઅંગની સૃષ્ટિ છો. મહાપ્રભુજીના શબ્દોમાં કહું,
પુષ્ટિ કાયેન નિશ્ચય. આ પુષ્ટિ સૃષ્ટિને પ્રભુએ પોતાના શ્રેયમાંથી પ્રગટાવી છે. ક્યાંક પ્રભુના શ્રેયનો એક રૂવાડો તમે છો. એટલે પોતાને સાધારણ માનવાની ભૂલ ક્યારે ન કરતા. તમે પોતાને તુચ્છ અને સાધારણ ગણવા લાગશો ને તો તમારા કર્મો પણ તુચ્છ અને સાધારણ થવા લાગશે. અને પાછું કરશો એનો વાંધો નહીં, એમાં પોતાની જાતને તૃપ્ત માનવા લાગશો કે અમે તો છીએ દોષી, અમે તો છીએ દોષોથી ભરેલા, એટલે અમારાથી તો અપરાધ જ થાય, અમારાથી તો દોષ જ થાય. ઘણીવાર બહુ દોષોનું ચિંતન અને એનો સ્વીકાર કરી લો ને પછી દોષો કરવાનો પશ્ચાતાપ પણ ન થાય. કોઈ સ્વીકાર કે મારો સ્વભાવ બહુ ગુસ્સા વાળો છે, પછી એને ક્રોધ કરવાનો પશ્ચાતાપ ના થાય, હું તો છું જ આવો. કોઈ દોષને તમે સ્વીકાર પોતે અપનાવી લો ને પછી એ કરવાનો તમને પશ્ચાતાપ એ ન થાય કે મારો તો છે જ સ્વભાવ આવો. એટલે બધાએ સહન કરી લેવાનું હું આવો છું. હા સારું, આ સહેલો રસ્તો કે હું આવો છું એટલે બધાએ કરી લે. તો પછી ઉત્તમ ક્યારે થઈશું? કોઈ પણ હીનતાને, કોઈ પણ અપરાધને, કોઈ પણ દોષને પોતાની અંદર આરોપિત કરીને સ્વીકૃત કરી લેવાથી પછી એ દોષો કાઢવાની ચિંતા એ મનમાંથી જતી રહે. પછી ઉત્તમ થવાના સંકલ્પો નથી જતા. એટલે એક વસ્તુ સમજી લો, તમે સાધારણ નથી. તમે ક્રોધ, ઈર્ષા, લોભ, દ્વેષ, કામ, અકારોધ આ બધું કરવા દુનિયામાં આવ્યા જ નથી. છે પ્રગટ થાય છે જુદી વાત છે, પણ આ બધું કરવા તમે નથી આવ્યા. તમે કરવા આવ્યા છો પ્રભુની સ્વરૂપની ભક્તિ. તમને ઠાકોરજી એટલા માટે મોકલ્યા છે કે પ્રભુની સેવા અને સત્સંગનો આનંદ લઈ એ નિત્ય લીલાનું સુખ આ ભૂતલ પર તમે માણી શકો. તમારું આવવાનું પ્રયોજન એ છે. બસ આટલું યાદ રાખો ને કે હું અહીંયા છું ખરા, આ બધાની વચ્ચે છું, પણ હું આના માટે જ નથી. આ બધું માધ્યમ બને. દરેક વસ્તુનું માધ્યમ છે. જેમ તમે ચપ્પલ પહેરીને ક્યાંક ગયા અને પછી કોઈના ઘરે ગયા ચપ્પલ કાઢીને તમને એમ જોજો છેક સુધી તો પહેરીને હવે કાઢી તો બરાબર નહીં, લાવ આને મને અહીંયા પહોંચાડ્યું છે અને માથે રાખીને જવું. આવું થાય? ના ના, આના મારા પર બહુ ઉપકાર છે, છેક જોને મને અહીંયા પહોંચાડ્યું. ના, એ આના માટે જ હતી, અહીંયા સુધી માટે જ હતી. તમારે પાર ઉતરવું હતું, નાવમાં બેઠા અને બીજે પાર આવ્યા, પછી જો નાવે પાર ઉતારે આનો ઉપકાર કેમ છોડાય, ચાલ આને ઉચકીને માથે લઈ જઈએ. ના, એ આના માટે જ હતી, અહીંયા સુધી જ હતી. હવે આને આગળ ખસેડવું એ મૂર્ખતા છે, એ ભાર વહન છે. એમ વૈષ્ણવી કળા શું છે કે સંસારનો ઉપયોગ કરીને ભગવાન સુધી પહોંચી જવું, એ જ વૈષ્ણવી જીવનની કળા. આ બધાનો ઉપયોગ કરતા શીખો, આ બધાને વાપરતા શીખો. એ ચતુરાઈ આપણી અંદર હોવી જોઈએ. પ્રભુએ જે સાધન, વ્યક્તિ, વસ્તુ, પરિવાર, સંસાર જે આપ્યો છે એનો ઉપયોગ કરીને ભગવાનની ભક્તિ કેમ કરી દઉં, એ કળા જો આવડે તો એ સાચો વૈષ્ણવ કલાકાર કહેવાય. એ ચતુર કહેવાય. આપણા ગુસાઈજી કહેવાય છે ચતુર ચિંતામણી. તો જેના ગુરુ ચતુર ચિંતામણી હોય એના સેવકો ચતુર તો હોવા જોઈએ. અને ચતુરાઈ આ જ છે. આપણે જે સંસારની ચતુરાઈ માનીએ છીએ ને, સોહી કુશલ દાસ પરમાનંદ જો હરિ સન્મુખ દાઈ. પરમાનંદદાસજી કે કુશલ કોણ? આપણે ઘણી વાર એમ થાય કે ધંધામાં, કોઈ છેતરવામાં, કોઈ આમાં કરવામાં, હવે આ બહુ હોશિયાર છે અને સીધો હોય ને આ તો ભગવાનનો માણસ છે. એટલે ભગવાનનો માણસ એટલે મૂર્ખ. સીધી સાદી વાત ચોખવટ કરી કહો. આપણે વ્યાખ્યાઓ એવી કરીએ આ તો ભગવાનના માણસ. ઘણી વાર બહેનો કહેતો આ અમારા તો ભગવાનના માણસ. ચોખ્ખું તો કહી ના શકે. અમે સમજી જઈએ, એ સમજી જાય, બીજું શું થાય? મૂળ વાત છે કુશળતા એ છે જે સંસારમાંથી રસ્તો કાઢી, રસ્તો ન મળે તો ઉપયોગ કરી એને સાધન બનાવી અને ભગવાન સુધી પહોંચી જાય. આ તમે નોકરી કરો, ધંધો કરો, પૈસા કમાઓ, કમાયા તમારી હશે, હવે શું કરવાનું? એ દ્રવ્યથી સત્કર્મ કરી શકો છો, એનાથી કઈક મનોરથ કરી શકો છો, એનાથી કઈક કથા કરી શકો છો. આ તમારી ચતુરાઈ.
તમે સંસારનો ઉપયોગ કર્યો, પણ ઘણી વાર સાધનોની આવશ્યકતા હોય છે. સંસારમાં રહેતા હોય તો સાધન વગર ન થઈ શકે. તો આ બધું કર્યું, પણ કમાવા માટે તમે નતું કમાયું, તમે સત્કર્મ કરવા માટે કમાયું. તો તમારું કમાવવું પણ સેવા છે, અને તમારું લક્ષ્ય ઉત્તમ સત્કર્મો કરવા હતા, સેવા અને મનોરથો કરવાના હતા. અને એટલા માટે એ કમાવા જવું તમારું એ એક મહેચ્છા કે લાલસા નહોતી, તમારી ચતુરાઈ, હોશિયારી, કે હું સંસારનો ઉપયોગ કરીને ભગવાન સુધી પહોંચી શકું છું. તો આપણે તો મૂળ વિષય પર આવીએ. શ્રી વલ્લભની કરુણા થાય તો સ્વરૂપ જ્ઞાન, સ્વજ્ઞાન અને સેવા જ્ઞાન, આ ત્રણેયના જ્ઞાન થાય. તો ગઈકાલે વલ્લભાષ્ટકનો આનંદ આપણે બધાએ માણ્યો, અને આજે શ્રી હરિરાય મહાપ્રભુજી વિરચિત, તમે ગોપીજન વલ્લભાષ્ટક પણ બે છે, એક મહાપ્રભુજી રચિત પણ એક માન્યતા છે કે એવું છે, અને શ્રી હરિરાયજી વિરચિત છે. તો એનો પાઠ કરી અને પછી આપણે એનું રસ દર્શન કરીએ. માનો જાણે દશમ સ્કંદની આખી કથાનું સંક્ષિપ્તમાં પરિચય છે. કારણ આપણા આરાધ્ય સેવનીય કોણ? તો કહ્યું યશોદોત્સંગ લાલિત અને ગોપીજન વલ્લભાય. જે ગોપીજનોના વલ્લભ, પ્રાણ પ્રિય, જે અતિ પ્રિય છે એવા શ્રી કૃષ્ણ, એ જ ગોપીજન વલ્લભ છે. એની ગુણગાથા શ્રી હરિરાય મહાપ્રભુજી ગાય છે. અને આ સ્તોત્રના પાઠથી કિશોર રૂપ શ્રી કૃષ્ણ ગોપીઓના હૃદયમાં બિરાજતા શ્રી કૃષ્ણમાં પ્રીતિ થાય છે. એમને નમન કર્યા છે, એટલે નમનથી અધિક જીવ કરી પણ શું શકે? જ્યારે પ્રભુનું મહાત્મ જ્ઞાન હૃદયારૂઢ થાય ત્યારે પોતાની અસમર્થતાનું જ્ઞાન જીવને થાય. અને આ થવું બહુ મહત્વનું છે. જ્યાં સુધી સમર્થ બનીને રહેશો ત્યાં સુધી પ્રભુ તમને તમારા ઉપર છોડી દેશે. અને જે ક્ષણે અસમર્થતાનું ભાન થશે એ ક્ષણે આપણું બધું જ પ્રભુ સંભાળી લેશે. જેમ નાનકડું બાળક અસમર્થ હોય છે, માં ઉપર સંપૂર્ણ ડિપેન્ડ હોય છે, ત્યારે બાળક નિશ્ચિંત હોય છે અને કોઈ ચિંતા કરવી પડતી નથી. કારણ એની અસમર્થતા માને પ્રતિબદ્ધ કરે છે એનું બધું જ પૂરું કરવા માટે. એ બધું જ એની માં એનું સઘળું કાર્ય, સમય થાય કે માં એને ભોજન કરાવી દે, સમય થાય નવડાવી દે, સમય થાય ને સુડાવી દે, એના સમયે એની માં બધું જ કરી દે છે. કારણ અસમર્થ છે. અને જેમ જેમ સમર્થ થતો જાય બાળક, એમ એમ માં એની જવાબદારીઓ પાછી ખેંચી જાય. એમ જ ભક્તનું પણ એમ જ છે. અસમર્થ બનેલો છે, શરણાગત બનેલો છે, તો પ્રભુ સગળું કરે છે. સર્વ સાધન હીનસ્ય, એટલે કેવું, અમે તો સર્વ સાધનથી હીન છે, અને પ્રભુ સર્વ સામર્થ્ય સહિત, એ સર્વ સામર્થ્ય સહિત છે. અને એટલા માટે અસમર્થતા દ્વારા શરણાગત. પ્રભુ હું કઈ જ કરવા સમર્થ નથી, તમે આ જે કઈ થઈ રહ્યું છે એ પણ આપ કરાવી રહ્યા છે. અને એટલા માટે હું આપને કેવલ નમન કરી શકું છું. નમોસ્તુ ગોપીજન વલ્લભાય નમામિ યમનામહં સકલ સિદ્ધિ હેતુ. દરેક જગ્યાએ પ્રારંભ નમનથી કરવામાં આવે છે. નમસ્કાર એ પણ એક મુદ્રા છે. જો ખરેખર તો ભારતીય સંસ્કૃતિનો પરિચય નમસ્કારથી છે, પણ ભારતની આજે કોઈ સ્કૂલોમાં નમસ્કાર કરતા શીખવાડતા નથી. જેનાથી ઉલટાના અંગ્રેજ ઇન્ડિયા આવશે ને નમસ્તે કરીને અભિવાદન કરશે, પણ આપણા લોકો સીધા સેકન્ડ કરવા છે. ખરેખર સ્કૂલોમાં આ નમસ્કાર મુદ્રા શીખવાડવી, કારણ કે એનાથી આપણા ભારતીય અભિવાદનનો પરિચય છે. ભારતની સંસ્કૃતિ નમસ્કારથી ઓળખાય છે, નમનથી ઓળખાય છે. નમોસ્તુ ગોપીજન વલ્લભાય. અને ત્યાં ટીકામાં પણ જેમ યમનાષ્ટકાદિની ટીકામાં આચાર્યો કહે કે જેને ગરુડાસન છે, જેને કૌસ્તુભમણિ છે, જેને એવું સામર્થ્ય જેનું છે કે જે આપવા માટે આપણે ક્યારે કલ્પના ન કરી શકીએ, એના માટે એવા સઘળા સાધનો એની પાસે છે. તો સાધન દ્વારા એને કેમ પ્રસન્ન કરીશું?
તો જેને સાધન દ્વારા પ્રસન્ન ન કરી શકો એને અસમર્થતા પ્રદર્શિત કરીને પ્રસન્ન કરો કે હું આપને પ્રસન્ન કરવાનું કોઈ સર્વ સાધનહીન છે, હું સર્વ સાધન રહિત છું, મારી પાસે કોઈ એવું સાધન નથી, નથી એવી વાણી, નથી એવું આચરણ, નથી એવી કોઈ જ્ઞાન, હું આપને પ્રસન્ન કરી શકે એવા સર્વ સાધનો રહિત છે. પણ આપ આવા દીન જનોના નાથ છો. जितनी रवि छाया की कनिका इतने दोष हमारे. બધમાં તો એટલે જ કહ્યું કે હજારો દોષોથી ભરેલા છીએ પણ આપ કૃપાલુ છો. નિસ્સાધન જનહિત કરવા શ્રીનાથ વિઠ્ઠલ આવ્યા. આપણું સૌથી મોટું પુષ્ટિ ભક્તિ માર્ગમાં સાધન શું છે કે નિસ્સાધનતાનું જ્ઞાન એ જ આપણું સૌથી મોટું સાધન છે. કે અમે કોઈ સાધન કરવા સમર્થ નથી, અમારી પાસે કોઈ એવું સાધન નથી, એટલે તો નિસ્સાધન જનહિત કરવા. તમે જે સાધન કરી શકે એવા સમર્થ હતા એના માટેના તો અનેક માર્ગો હતા, પણ જેને કોઈ સાધનમાં રુચિ નથી પ્રભુ સિવાય એવા નિસ્સાધન જીવોનો માર્ગ કયો તો એના માટે શ્રીનાથ વિઠ્ઠલ આવ્યા. એના માટે મહાપ્રભુજીને વિસાઈજી પધાર્યા છે કે જેને પ્રભુ સિવાય અન્ય કોઈ સાધનમાં રુચિ નથી, એને કેવલ પ્રભુ માણસ છે. તેવા ગોપીજન વલ્લભને નમન કર્યા છે. કેવા છે? પ્રથમ શ્લોકમાં હરિરાયજી કહે સરોજનેત્રાય કૃપાયુતાય મંદારમાલા પરિભૂષિતાય ઉદારભાસાય રસંતુખાય નમોસ્તુ ગોપી જનવલ્લભાય નમોસ્તુ ગોપી જનવલ્લભાય. સરોજનેત્રાય કૃપાયુતાય મંદારમાલા પરિભૂષિતાય ઉદારહાસાય રસન્મુખાય નમોસ્તુ ગોપી જનવલ્લભાય. કેવા પ્રભુને ગોપીજન વલ્લભ કેવા છે તો કે સરોજ નેત્રાય, કમળની પાંખુડીઓ જેવા પ્રભુ, જેના નેત્ર છે કમળ જેવા નથી, જેના નેત્ર છે. એટલે કુંતાજી પણ જયારે સ્તુતિ કરે છે તો નમસ્તે જગન્નાભાઈ પદ્મનાભાઈ આપ અનેક ઉપમા કમળની આપે છે કે પ્રભુ કેવા છે તો કે પ્રભુના શ્રીઅંગમાં 10 કમળ બિરાજમાન છે. બે નેત્ર કમલ, એક મુખ કમલ, એક હૃદય કમલ, એક નાભી કમલ, બે ચરણ કમલ, એક શ્રી હસ્તમાં કમલ, એમ 10 કમલ પ્રભુના શ્રીઅંગમાં બિરાજમાન. કમળ જો ઘણા પુષ્પો આપણા કીર્તન સાહિત્ય સંસ્કૃત સાહિત્યમાં પ્રસિદ્ધ છે. પ્રભુ સંબંધી પુષ્પો, ઘણા પુષ્પોની ઉપમા પ્રભુને આપવામાં આવે છે, ઘણા પશુઓની ઉપમા આપવામાં આવે છે, ઘણા પંખીઓની ઉપમા આપવામાં આવે છે. પણ જો તમે બધાનો વિચાર કરો તો લીલાને અનુસાર કલરવ કૂજતા દ્વિજ શોભતા, તો એની ઉપમાઓ અહીંયા તમને મળશે. તો આ કમળની ઉપમા વિશેષ રૂપે પ્રભુના નેત્રો માટે આપવામાં આવે છે. કારણ કે કમળ કોમલ છે, શીતલ છે, આપ કમળ જેવા નેત્ર વાળા છે. આપનું મુખ કમલ, લોચન ભૃંગ પીએ ઘણું તે પ્રગટ મુખ મકરંદ છે. ઘણીવાર અમારા નેત્રો ભમર બની જાય આપના નેત્ર રૂપી કમળને જોઈ, અને જેમ ભ્રમર એ રસ લેવામાં મજબૂર થઈ જાય છે, અને જેને પ્રેમની લાલસાથી જેની ભીતર ગયો છે એ જેના મૃત્યુનું કારણ બની જાય છે. કમલ નયન હરિ કીજીએ કર્યો. પદ સાહિત્યમાં તો ઠેક ઠેકાણે મંગળાથી લઈ શયન સુધીના અને 12 માસના ઉત્સવોના કીર્તનોમાં પણ ઘણી જગ્યાએ પ્રભુના આ નેત્ર કમલ ની ચર્ચા, ખેલના દિવસોમાં પણ એની ચર્ચા કરી કે પ્રભુ કેવલ નેત્રોથી ગુરુજન में बैठे दो संग सैनल खेले होली. કેવલ નેત્રોથી હોળી ખેલી રહ્યા ઠાકોરજી ને સ્વામી. કારણ એ લાલાસ કમળ જેવા નેત્રો
ઠાકોરજીના નેત્રો લારાશ જેવા, કમળ જેવા છે અને જાણે એમ લાગે ગુલાલની કે પિચકારી ભરી હોય. અને ઠાકોરજી જ્યારે બાકી ચિત્તવન કરીને આમ, કારણ કે ગુરુજન મેં બેઠે, ખેલના પદોમાં આવે કે નંદાલયમાં બધા જ વડીલો, નંદ બાબા, યશોદાજી, વૃષભાનજી, કીર્તિજી, બધા મોટા મોટા ગોપીજનો બિરાજ્યા છે. આ બાજુ નંદ બાબાના પક્ષ આદિમાં લાલન ઠાકોરજી બિરાજ્યા છે અને સામે પક્ષે સ્વામીજી છે. ખેલના દિવસો છે અને બધા વડીલો તો ચર્ચા કરવા લાગે છે, મોટી મોટી વાતો કરે છે. અને ઠાકોરજીને, સ્વામીજીને એમ થાય કે આ ખેલના દિવસોની ક્ષણ પણ બગડે તો એ શું કામ? અત્યારે તો હોળી ખેલ થવો જોઈએ. હવે થયું કે અહીંયા મોટાઓની વચ્ચે તો સંકોચ લાગે હોળીની વાત કરવી કઈ રીતે. એટલે ત્યાં સૈનન ખેલે હોળી, ઈશારાથી હોળી કેમ ખેલે. એટલે ઠાકોરજી અને સ્વામીજી બંને ખેલી રહ્યા છે. અને કાજલથી ભરેલા સ્વામીજીના નેત્રો છે અને અહીંયા લાલ રંગથી ભરેલા ઠાકોરજીના નેત્રો છે. અને ઠાકોરજીને થયો લાવ નેત્રોથી ખેલે. અને સ્વામીજીએ જેમ બાકી ચિત્રો નામ કરી, જાણે એમ લાગ્યું કે ચોવાની પિચકારી છોડી, કારણ શ્યામ નેત્રોથી. અને ઠાકોરજીની લટ બહાર આવી. અને લટ બહાર આવી તો એમ લાગ્યું કે જાણે ઠાકોરજી આમ ચહેરો ફેર્યો એટલે વાંકડિયા કેસ બહાર આવ્યા. એમ લાગ્યું કે સ્વામીજીના શ્યામ નેત્રો અને એમણે ચોવાથી ભરેલી પિચકારી છોડી પ્રભુના મસ્તક પર વાગીને એ વેલો બહાર આવ્યો. અને એટલામાં જ્યાં ઠાકોરજી આમ ઈશારો કર્યો અને કરતાની સાથે સ્વામીજી આમ ફેર્યું મુખ અને એ મુખમાં બીડું આરોપતા હતા. એની પીક આવીને કપોલ પર લાગી ત્યારે એમ લાગ્યું જાણે ગુલાલ ભરેલી પિચકારી ઠાકોરજીએ છોડી અને સ્વામીજીના ગાલ પર જઈને વાગી. ભાવો વિરહ અવસ્થામાં નેત્રો કેવા હોય અને સંયોગ અવસ્થામાં નેત્રો કેવા હોય એની પણ ચર્ચા આપણે કીર્તન સાહિત્ય, ગ્રંથ સાહિત્યમાં જોઈશું. નેત્રો એ જ છે, પણ વિરહ અવસ્થામાં નેત્રોનું કેવું વર્ણન છે. એ ચકોર ચંદ્ર લગ્યો દુઃખ દે, જાણે ચકોર બની એ ચંદ્રમાની પ્રતીક્ષા કરે કે ચંદ્ર વગર ચકોર રહી ન શકે. એટલે એમ કહેવાય કે અંગારા ખાય બળબડતા. કોઈને પૂછ્યું કે અંગારા કેમ ખાય છે? તો કે મારા ચંદ્રમા પ્રિયતમને મળવા માટે. કે અંગારા ખાવાથી પ્રિયતમ કેમ મળે? તો કે બળબડતા અંગારા ખાવું તો હું બળીને ભસ્મ થઈ જાઉં. અને બળીને ભસ્મ થઈ જાઉં, મારી રાખ બની જાય તો એ રાખ લઈને મહાદેવજી પોતાના કપાળ ઉપર લગાવે. કારણ કે મારો પ્રિયતમ મહાદેવજીના મસ્તક પર છે અને ત્યાં મારી મુલાકાત ચંદ્રમા સાથે. એવા અનેક ભાવો સંયોગ અવસ્થામાં અને વિપ્રયોગ અવસ્થામાં બંનેમાં નેત્રો કેવા છે? તો સરોજ નેત્રાય કૃપાયુતાય, આપ કૃપાથી યુક્ત છો. આજે ગોપીજન વલ્લભ છે એ તમારો કર્મોનો હિસાબ કરનારો પરમાત્મા નથી, એ યોગેશ્વર નથી, એ યજ્ઞેશ્વર નથી, એ કેવલ કૃપાયુતાય છે. એ વ્રજમાં પધાર્યા છે કેવલ ને કેવલ વ્રજવાસીઓ ઉપર કૃપા કરવા. એ કોઈ અવતાર કાર્ય કરવા આવ્યા નથી. એ અવતાર કાર્ય વાળા મથુરાથી આવેલા ગોકુલ અને અક્રૂરજી પાછા મથુરા લઈ ગયા. વ્રજના તો પ્રભુ વ્રજમાં જ રહ્યા છે. મહાપ્રભુજીનો તો એવો મત ભાગવતજીમાં છે કે બંને જગ્યાએ પ્રભુનું પ્રાગટ્ય છે, મથુરા અને ગોકુલ. ત્યાં ધર્મ સ્વરૂપનું પ્રાગટ્ય, અહીંયા ધર્મી સ્વરૂપનું પ્રાગટ્ય. અને જ્યારે લઈને વસુદેવજી આવ્યા ત્યારે ધર્મ અને ધર્મી સ્વરૂપ બંને ત્યાં હરિવંશ પુરાણનું પ્રમાણ આપતા મહાપ્રભુજી પ્રમાણિત કરે છે કે બંને જગ્યાએ છે. અને બંને ભેગા થયા, ધર્મ અને ધર્મી સ્વરૂપ. અને ફરી અવતાર કાર્ય કરવા માટે અક્રૂરજી લેવા માટે આવ્યા. જે મથુરાથી આવ્યા એ મથુરા ગયા. વ્રજના પ્રભુ તો વ્રજમાં જ રહ્યા છે અને એનો સંકલ્પ છે વૃંદાવનમ પરિત્યજ્ય પાદમેકમ ન ગચ્છતિ. વ્રજને છોડીને એક ડગલું પણ હું બહાર જતો નથી, એવો પ્રભુનો નિયમ સંકલ્પ છે. એટલે પુષ્ટિ પુરુષોત્તમ ગોપીજન વલ્લભનો અખંડ નિવાસ વ્રજમાં જ છે. એ આજે પણ બ્રજમાં નિવાસ કરે છે. આજે પણ એમની લીલા થઈ રહી છે. આજે પણ જે જે સ્થળમાં જે જે લીલાઓ થઈ એ બધી જ લીલાઓ આજે પણ થઈ રહી છે. એવું આપણે ત્યાં નિત્ય લીલાવાદનો સિદ્ધાંત છે. તો આવા ગોપીજનો છે. એમની ગાથા તો અનેક અનેક પ્રસંગોમાં વર્ણિત કરવામાં આવે છે કે કેવો પ્રભુની કૃપાનું દાન ઠાકોરજી એમના પર કર્યું છે.
કૃપાયુતાય એટલે કે પ્રભુ વ્રજમાં કેવલ આનંદનું દાન કરવા માટે છે. આનંદસ્ય હરેર લીલા. અને એટલા માટે તમે દરેક પ્રસંગોમાં જુઓ, પ્રભુ ભલે એક અસુરને મારે, પણ એ અસુરને નથી મારતા. એ બધા કોઈને કોઈ અધ્યાસો છે, આનંદમાં વિક્ષેપ કરતા અધ્યાસોને ભગવાન દૂર કરે છે. બાકી દશમ સ્કંદની એક જ પ્રભુની લીલા છે, પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ નિરોધ લીલા. એટલે કે પ્રભુ આ બધું કરીને શું કરવા માંગે છે? ભક્તના ચિત્તનો નિરોધ, કે તારું મન સંસાર ભૂલે અને મારામાં લાગે. આ જ પ્રભુની સૌથી મોટી કૃપા છે. કરો કૃપા હું કરું વિનંતી, પોતાનો કરી જા. સૌથી મોટી કૃપા કઈ? આપણે તો રોજ ઠાકોરજીને કે હે કૃષ્ણ હું તારો, હે કૃષ્ણ હું તારો, હે કૃષ્ણ હું તારો. જે દિવસે ઠાકોરજી હાથ પકડીને કહે કે હા આજથી તું મારો, દાન લીલા જ છે. પોતાનો અધિકાર જતાવવાની લીલા એ દાન લીલા છે. આ કૃપા છે. અહીંયા ઠાકોરજી દાન માંગે છે, એટલે કે દાન માંગી તમારા ઉપર મારો અધિકાર છે આ સંપાદિત કરે છે. કારણ કે જ્યાં સુધી ભગવાન આપણા ઉપર અધિકાર ન જતાવે ત્યાં સુધી રાસ લીલાની પાત્રતા આપણી અંદર સિદ્ધ થતી નથી.